આદમી પાર્ટીની ટીમ સાથે અમે ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે એ ખ્યાતિ હોસ્પિટલ અને સાથે સાથે માંડલ હોસ્પિટલમાં આંખ ગુમાવી હતી એ લોકો માટે અમે એક સહાનુભૂતિ દર્શાવીને અમદાવાદ કલેક્ટરશ્રી, આરોગ્ય મંત્રી સાહેબશ્રી અને અગ્ર સચિવશ્રીને અમે આવેદન આપ્યું કે ભાઈ જે લોકો ભોગ બન્યા છે, જે મૃત્યુ પામે છે ખ્યાતિ હોસ્પિટલમાં અને જે લોકોએ આ માંડલમાં આંખ ગુમાવી છે અને જે લોકોને જરૂર હતી નહીં છતાં બી સ્ટેન્ડ નાખીને એમનું જીવન અડધું કરી નાખ્યું છે, એ લોકોની પર સહાનુભૂતિ બતાવીને એમને રકમ આપવામાં આવે, વળતર આપવામાં આવે, જે ખ્યાતિ હોસ્પિટલના 150 રૂપિયા બી લઈ શકાય અને સરકાર તરફથી બી કંઈ સહાય આપવામાં આવે એ અમે એક આવેદન આપ્યું છે. સાથે એ પણ આવેદન આપ્યું છે કે આની તપાસ મેડિકલ કાઉન્સિલને સોંપવામાં ના આવે, કારણ કે મેડિકલ કાઉન્સિલ જે છે એ ખાલી ને ખાલી ડૉક્ટરનું સાંભળશે, હોસ્પિટલને ક્લીન ચીટ આપતા એમને વાર નહીં લાગે અને આટલું બધું થયું છતાં પણ અત્યાર સુધી કોઈનું નિવેદન કે આવેદન સામે આવ્યું નથી. થેન્ક યુ.